છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના લોકપ્રિય આદિવાસી નેતા અને પૂર્વ વનમંત્રી મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની વયે લાંબી બીમારી બાદ દુઃખદ અવસાન થયું છે। 10 ટર્મ સુધી ધારાસભ્ય તરીકે સેવા આપનાર મોહનસિંહ રાઠવાના નિધનથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે। તેમજ તેમના રાજકીય અને સામાજિક જીવનમાં આપેલા યોગદાનને લોકો આજે પણ યાદ કરી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના પૂર્વ વનમંત્રી અને દિગ્ગજ આદિવાસી નેતા મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની વયે લાંબી બીમારી બાદ નિધન થયું છે। તેઓ ઘણા સમયથી અસ્વસ્થ હતા અને સારવાર હેઠળ હતા। મોહનસિંહ રાઠવાએ પોતાના રાજકીય જીવનમાં સતત જનસેવાને પ્રાથમિકતા આપી। તેઓ 10 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા અને વનમંત્રી તરીકે પણ રાજ્ય સરકારમાં મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી। ખાસ કરીને આદિવાસી વિસ્તારના વિકાસ, શિક્ષણ અને લોક કલ્યાણ માટે તેમના યોગદાનને લોકો આજે પણ યાદ કરે છે અને તેમના અવસાનને સમાચાર મળતા જ પાવી જેતપુર સહિત સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં શોકની લાગણી પ્રસરી છે। રાજકીય આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં લોકોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી। અલ્તાફ મકરાણી, દિવ્યાંગ ન્યૂઝ, પાવી જેતપુર, છોટાઉદેપુર।